નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત તો માંગરોળની સગીરા પર દુષ્કર્મના મામલે પોસ્કો સહિતની કલમ સાથે 3 સામે ફરિયાદ નોંધાઈ છે. એક આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો, જ્યારે 2 આરોપી ફરાર છે. ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે. 3 આરોપી પૈકી મુખ્ય આરોપી આફતાબ ભાદરકા પોલીસ સકંજામાં, જ્યારે ઇમરાન ભાટા અને હસન કાલવાતને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે માહિતી આપતા ડીવાયએસપી કોડિયાતરે સમગ્ર ઘટનાના મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે. બનાવમાંની વિગતે એક સગીર વયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની વારંવાર ધમકી આપી તેમની વર્જી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે. તેમજ 2 અન્ય ઈસમો દ્વારા સગીર વયની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે. તેમજ વારંવાર તેમની સાથે વાત કરવા માટે મજબૂર કરવામાં આવેલ છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક અસરથી IPC 376, 354, 506(2), 447, 114 અને પોક્સો એક્ટની કલમ 8, 12 અને 18 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તેમજ આ ગુનાના જે આરોપીઓ છે તેને પકડી પાડવા માટે જુદી જુદી ટીમોની રચના કરી અને તાત્કાલિક અસરથી આરોપી પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે. હાલ આ બનાવનો મુખ્ય આરોપી આફતાબ દાઉદ ભાદરકા છે તેમને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ છે માંગરોળ CPI શ્રી SI મંદરાને આપવામાં આવેલ છે. વધુ વિગતો આપને તપાસ દરમિયાન જે કંઈ પણ મળવા પામશે આપની સાથે શેર કરવામાં આવશે. કુલ 3 આરોપી છે. મુખ્ય આરોપી છે આફતાબ દાઉદભાઈ ભાદરકા, અન્ય આરોપી છે ઇમરાન સુલેમાન ભાટા અને અન્ય એક આરોપી છે હસન ઈસાભાઈ કાલવા.